समाचार साथे हूं हीना। पूर असरग्रस्तोनी मददे भारतीय सेना आवी छे। दादरा नगर हवेली में मददे आवी छे सेना। भारतीय सेनाનું રાહત અને રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું। સેનાની કામગીરીને લોકોએ વખાણી છે। આપને જણાવી દઈએ, દાદરા નગર હવેલીમાં કે જ્યાં અનેક વિસ્તારો જળમગ્ન છે, પાણીમાં ગરકાવ છે, અનેક લોકો ફસાયેલા છે, તે વચ્ચે ભારતીય સેના લોકોની મદદે આવી છે, લોકોની બહારે આવી છે। भारतीय सेना द्वारा राहत અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। લોકોએ સેનાની કામગીરીને વખાણી છે। જે જગ્યાઓ પર ગામો જળમગ્ન થઈ ગયા છે, સંપર્ક વિહોણા થઈ ગયા છે, લોકો ફસાઈ ગયા છે, ત્યાં ભારતીય સેના પહોંચી છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ તસવીરો એક બાદ એક સામે આવી રહી છે। દાદરા નગર હવેલીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તે વચ્ચે ભારતીય સેના જે મેદાને ઉતરી છે અને રાહત અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આપને એ વિડીયો પર બતાવી રહ્યા છે કે જેટલા વિસ્તારમાં લોકો ફસાયેલા હતા, જે જળમગ્ન હતા, 2 દિવસથી ઘરોની અંદર હતા, ત્યાં ભારતીય સેના દ્વારા રાહત અને રેસ્ક્યુ ઓપરેશન કામ કરવામાં આવ્યું। आर्मी की मराठा नवसारी में आई है और बहुत अच्छा इन्होंने काम किया है। इनका खूब खूब आभार। इन्होंने जो भी हमको जरूरत थी, हर जरूरत को खत्म करके हर चीज हमें पहुंचाई और हमें बहुत सेफली बाहर किया है। અમદાવાદની વાત કરીએ તો સારલા ગામમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કર્યું। ગામમાંથી અંદાજે 35 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સતર્કતા વધારાઈ, તેમજ ગ્રામજનોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી। વાત હવે વડોદરાની કરીએ તો ભાયલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી લોકોની મુશ્કેલી વધી છે। ગામનું તળાવ છલકાતા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। સરદારનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી સાથે સાપ, નોળિયા અને માછલીઓ ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું। કેટલાક પરિવારોને ઘરની બહાર રહેવાની ફરજ પડી છે। તો ઘરોમાં સાપ અને અન્ય જીવજંતુ ઘૂસી જતા લોકોમાં એક તરફ ભયનો માહોલ છે। સરદારનગરમાં એક તરફ પાણી ભરાયેલા છે, તે વચ્ચે જીવજંતુ નીકળતા જ લોકોમાં એક ડરનો માહોલ છવાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે 2 દિવસથી લોકોના જનજીવનને માઠી અસર પડી છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં અનેક વિસ્તારમાં સાપ નીકળવાની પણ ઘટનાઓ બની છે। લોકોના ઘરમાં સાપ ઘૂસી ગયા છે, માછલીઓ નીકળી છે, જેના કારણે સરદારનગરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વાત હવે અમદાવાદની કરીએ તો બોપલ ગુમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જળમગ્ન થઈ ગયું, જેની તસવીર અમે આપને બતાવીએ। આરોગ્ય કેન્દ્ર જ પાણીમાં ગરકાવ થઈ ગયું। આરોગ્ય કેન્દ્ર આગળ ઘૂંટણસમા પાણી ભરાયા, હજુ પણ પાણી ઓસર્યા નથી। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે આરોગ્ય કેન્દ્રના છે કે જ્યાં તેની આગળ જ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે હાલાકી પડી। જો કે હજુ સુધી વરસાદ તો થંભી ગયો છે, પરંતુ હજુ સુધી આરોગ્ય કેન્દ્ર પાણીમાં જ ગરકાવ છે। પાણી હજુ સુધી ઉતર્યા નથી। તેની આસપાસ જે પાર્ક કરેલા વાહનો હતા તે પણ પાણીમાં ગરકાવ છે। હજુ સુધી પરિસ્થિતિ જેમની તેમ જ છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી પરિસ્થિતિ વિકટ બની છે અને ખાસ કરીને બોપલ અને ઘુમાની અત્યારે ઘુમામાં પાણી ભર્યા છે, બોપલમાં પણ પાણી ભર્યા છે અને આપ જોઈ શકો છો કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં આગળ જ એટલા પાણી ભરાયેલા છે, ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, જેના કારણે આરોગ્ય કેન્દ્ર સુધી તો પહોંચી શકાય તેવી સ્થિતિ જ નથી। આરોગ્ય કેન્દ્રનું જે આરોગ્ય છે અત્યારે કથળી રહ્યું છે। બીજી બાજુ પાણી કાઢવા માટેનું તંત્ર વ્યવસ્થા કરી રહી છે, પરંતુ અવિરત અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે સતત પાણી પણ વરસાદ પણ છે અને પાણીનો નિકાલ પણ અવિરત કરવામાં આવી રહ્યો છે। તેમ છતાં પણ સોસાયટીમાં, રોડ ઉપર અને ઘરમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે। આરોગ્ય કેન્દ્રમાં લોકો છે તે પોતાની પ્રાથમિક સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોવો છો કે જે ઘુમા થી જે આખું આગળનું જે ગ્રાઉન્ડ છે તે પણ પાણીથી ભરેલું છે અને ત્યાં ગેટ આગળ પણ એટલું પાણી છે કે જ્યાં સુધી અંદર જવાય તેવી કોઈ જ પ્રકારની સ્થિતિ નથી। એટલે આરોગ્ય કેન્દ્રની પણ આ પરિસ્થિતિ છે અને સાથે સાથે લોકોના ઘરમાં પણ પાણી છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વિરામ લે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે અને એ પણ રાહ જોઈ રહ્યા છે કે તેના ઘરમાંથી પાણી ઓસરે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
8 કલાક બાદ પાણીની સ્થિતિ હજુ અમદાવાદમાં યથાવત છે। આજે પણ મેયર હિતેશ બારોટ ગ્રાઉન્ડ ઝીરો પર સોસાયટીમાં પાણી ભરાયેલા છે તેની મુલાકાત લઈ રહ્યા છે। ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે તેવું મેયરે જણાવ્યું। ઝડપથી પાણીનો નિકાલ થાય તે માટે એએમસી કામે લાગ્યું છે। નર્મદાના પાણીની સપ્લાય ચાલુ છે, જે પાણી પણ ગરમ કરી પીવા અપીલ કરાઈ છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ થઈ છે તેનો તાગ મેળવવા ગઈકાલે પણ મેયરે છે તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અત્યારે પણ બોપલ વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા છે કે 48 કલાકથી જે સોસાયટીઓમાં પાણી નથી ઉતરી રહ્યા છે તેનો તાગ મેળવી રહ્યા છે, લોકોને અપીલ કરી રહ્યા છે। પરંતુ હિતેશભાઈ, છેલ્લા 48 કલાકથી હજુ પણ પાણી ઉતરા નથી। જે રીતે બેન ગઈકાલના અને પરમ દિવસનો વરસાદ છે એ વરસાદમાં આપ જોયું છે જ્યાં નાવડી ફેરતી હતી ત્યાં પણ ખાલી થઈ ગયું। જ્યાં જ્યાં નીચાણવાળો ભાગ છે ત્યાં પાણી છે, ત્યાં કોર્પોરેશન સોસાયટીની અંદર પણ કામ કરી રહી છે। પ્રાઇવેટ સોસાયટીની અંદર જ્યાં પાણી ભરાય છે અને ભૂગર્ભ જે ભોયરાઓ ભરાય છે ત્યાં ડિવોટરિંગ કરી રહ્યા છીએ। ઝડપથી નિકાલ થાય એ માટેનો પ્રયાસ કરી રહ્યું છે। અત્યારે હજુ ઘરમાં પાણી છે કે સોસાયટીમાંથી જે પાણી નથી નીકળતા તેના કારણે ઘરમાંથી પણ પાણીનો નિકાલ નથી થતો અને લોકોને 2 દિવસથી ઘરમાં રસોઈ નથી બની, ત્યારે એવું લોકોનું કેવું છે કે હવે આ પાણી જલ્દી નિકાલ થાય તે કોર્પોરેશન જે રીતે છેલ્લા 48 કલાકથી કામ કરી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે પાણી ગઈકાલે આપણે અહીંયા ઊભા છીએ ને ત્યાં 3 ફૂટ પાણી હતું, આજે પાણી ખાલી ને ખાલી રોડ બધા જ ખુલ્લા થઈ ગયા છે। સોસાયટી નીચાણવાળી સોસાયટીઓમાં જ્યાં પાણી છે ત્યાં કાઢવાની કામગીરી કરી રહ્યા છીએ। છેલ્લા 48 કલાકથી પાણીનો નિકાલ ન થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? કારણ જ્યારે એક સાથે 24 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને આ વરસાદ આખા વિસ્તારમાં નથી પડ્યો, નદીની આ બાજુના સૌથી વધુ છે, પેલું બાજુ વધારે, નદીનું લેવલ ઘટાડવાથી જેટલું પાણી ઝડપથી જઈ શકે, જે વોટર સિસ્ટમ છે, આપણી ડ્રેનેજ સિસ્ટમ છે, એ બધી જ વસ્તુ એક સાથે પાણી ના લઈ શકે અને પાણીનો ભરાવો રહે। આપણે ત્યાં 10 કલાકથી વધુ પાણી રહ્યું છે, 100% પાણી રહ્યું છે અને પાણી નિકાલ કરવાની જે સિસ્ટમ છે, સિસ્ટમનો તાત્કાલિક ધોરણે જેટલો ઉપયોગ થઈ શકે એ રીતે કર્યો છે। જ્યાં રોડ તોડવો પડે તો રોડ તોડ્યા છે, જ્યાં કંઈ જરૂર પડી ત્યાં આજે પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। પીવાના પાણીની સમસ્યા છે, લોકોના ઘરમાં મિક્સ પાણી થઈ ગયા છે કારણ અનરાધાર વરસાદમાં વાહનોનો ખોર નીકળી ગયો। 10 કિલોમીટર કાર ટો કરવાના 6000 રૂપિયા। ટો કરવા માટે 4 દિવસનું વેટિંગ। હજારો કાર ડૂબી જતા ગેરેજોમાં વાહનોના થપ્પા લાગ્યા છે। વાહનો ડૂબી જતા ભારે નુકસાન થયું છે। કાર સર્વિસ માટે 10 દિવસનું વેટિંગ। પાણી ભરાવાના કારણે એન્જિનને નુકસાન। એક વેપારીને ત્યાં 25 થી વધુ કારનું વેટિંગ છે। કાર રિપેરિંગ માટે 10 દિવસનું વેટિંગ આપવામાં આવ્યું છે। વધારે પાણીમાં ડૂબેલી હોય તો 20 દિવસ લાગે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને વરસાદ બાદ જે ગાડીઓને સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે રોડ ઉપરથી નીકળતા હતા ત્યારે પણ ગાડીઓ છે તેમાં પાણી ભરાઈ ગયું હતું। બેઝમેન્ટમાં ગાડી પડી હતી ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને જ્યાંથી પણ નીકળે ત્યાંથી સૌથી વધારે ગાડીઓને નુકસાન થયું છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ ગાડીઓના થપ્પા અત્યારે ગેરેજ ઉપર લાગી ગયા છે અને અત્યારે સર્વિસ માટે આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે છે, આપનું નામ કહેશો? હાર્દિક પટેલ। હાર્દિકભાઈ, અત્યારે આ અમે જોઈ રહ્યા છો કે આ થપ્પા લાગી ગયા છે ગાડીઓના, કેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે? વેઇટિંગ તો મારી જોડે 20 થી 25 ગાડી આવી ગઈ છે, પાણીમાં ડૂબેલી બંધ થયેલી। હવે તો બીજી ગાડી આવે તો એમાંથી 10 દિવસનું વેઇટિંગ છે। 10 દિવસ પછી જ ગાડી ચેક થાય। એક ગાડીને કેટલો સમય લાગે છે? વધારે પાણીમાં ડૂબી ગયું હોય તો મેક્સિમમ 10 થી 15 ડેઝ લાગી શકે છે રિપેર થતા। સૌથી વધારે ગાડીઓમાં શું નુકસાન જોવા મળ્યું? ગાડીઓમાં પાણી, ગાડીની અંદર પાણી જતું રહ્યું છે તો એન્જિન ખરાબ થઈ ગયા છે। ઘણી ગાડીઓના લોક બી થઈ ગયા છે તો એન્જિનમાં પ્રોબ્લેમ બહુ આવી રહ્યા છે અત્યારે। તો અત્યારે 10 દિવસનું વેઇટિંગ છે। હવે કોઈ પણ ગાડીઓ આવે તો તેને 10 દિવસનું વેઇટિંગ લેવું પડશે અને ત્યારબાદ જ ગાડી છે તે રિપેર થઈ શકે તેવી વ્યવસ્થા છે કરવામાં આવી છે, કારણ કે એક ગાડીને રિપેર કરવા માટે પણ સમય જોઈએ છે। સૌથી વધારે એન્જિનને નુકસાન પહોંચ્યું હોય તેવું કહેવું છે। એટલે કે આપ જોઈ શકો છો કે અત્યારે ગેરેજો ઉપર ગાડીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં 48 કલાકમાં ધોધમાર વરસાદ। શહેરમાં સિઝનનો કુલ 18 ઇંચ વરસાદ પડ્યો। સૌથી વધુ બોપલમાં 22 ઇંચ વરસાદ પડ્યો। બાકરોલમાં 21 ઇંચ વરસાદ નોંધાયો। સરખેજમાં 20 ઇંચ વરસાદ નોંધાયો। જોધપુર, બોડકદેવ, થલતેજમાં 19 ઇંચ વરસાદ પડ્યો છે। મક્તમપુરા, સોલામાં 18 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ ગયું। સમાચારમાં વાત આગળ કરીએ તો આંબલી બોપલ રોડ પર કાદવની સમસ્યા સર્જાઈ।
સેન્ટોઝા પાર્ક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી, સફાઈ માટે મનપાની ટીમો મેદાનમાં ઉતરી, જેસીબી અને ટ્રકથી સફાઈની કામગીરી શરૂ કરાઈ, ડોર ટુ ડોર વાહનોની મદદથી કાદવ અને કચરો દૂર કરાયો, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। એક તરફ તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં ઐતિહાસિક અનરાધાર વરસાદ પડ્યો છે, બીજી તરફ હવે આંબલી બોપલ રોડ ઉપર પાણી ઉતર્યા બાદ કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે ટ્રક અને જેસીબીની મદદથી તેને દૂર કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું, કાલિયાણા ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। તો આપને તસવીરો બતાવી રહ્યા છે। આપને જણાવી દઈએ, કાલિયાણા ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। સમાચાર વડોદરામાંથી, પશ્ચિમ વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર, બાયલી અને ગોકુળપુરા વચ્ચે સંપર્ક તૂટવાના આરે। બાયલીથી ગોકુળપુરા જવાના રસ્તે પાણી ફરી વળ્યા, ટ્રેક્ટર મારફતે પહોંચાડવામાં આવી રહી છે સહાય, વડોદરા કોર્પોરેશનની ટીમ કામે લાગી હોવાની વિગત। તો વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે, ત્યારે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો અહીંના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે। બાયલી અને જે ગોકુળપુરા ગામ છે તેના વચ્ચે સંપર્ક તૂટી ગયો છે અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે આ રસ્તા પર ભરાઈ ગયા છે અને આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો કે સીધો ગોકુળપુરા તરફ જે છે તે જાય છે અને બાયલી અને ગોકુળપુરા આ 2 ગામને જોડવાનું કામ જે છે તે આ રસ્તો કરે છે, પરંતુ ચારે તરફ જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે, લોકોના ઘરોની અંદર પણ જે છે તે વરસાદી પાણી પહોંચી ગયા છે અને જો આ જ રીતે સતત વરસાદ વરસતો રહેશે તો આ રીતે પગપાળા જવું પણ જે છે તે નાગરિકો માટે મુશ્કેલ બનશે। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ત્યાં ટ્રેક્ટર મારફતે જે ગ્રામજનો છે, વડોદરા મહાનગરપાલિકા છે, તેમના દ્વારા જમવાનું જે છે તે પહોંચાડવાની સુવિધા હાલ પૂરતી કરવામાં આવી છે, પરંતુ મેં કીધું પ્રમાણે કે જો આ જ રીતે સતત વરસાદ વરસતો રહ્યો તો આજે નાના મોટા સંપર્કો થઈ શકે છે તે પણ નહીં થઈ શકે અને સંપૂર્ણ જે છે તે સંપર્ક વિહોણું ગામ જે છે તે બાયલીથી ગોકુળપુરા થઈ જશે। એટલે ચોક્કસથી અહીંયા જે રહેતા સ્થાનિક લોકો છે તેમના માટે અત્યારે ચિંતાજનક તે જોવા મળી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સમાચાર સુરતમાંથી, લિંબાયત વિસ્તારની મીઠી ખાડી નજીકના મકાનો પાસે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। તંત્ર દ્વારા નજીકમાં પંપો મૂકી રેસિડેન્ટ વિસ્તારનું પાણીને ખાડીમાં નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી। શ્રમિક વિસ્તાર હોવાને લઈ લોકો મોટી સંખ્યામાં કામ ધંધા પર જવા નીકળી જતા દ્રશ્યો પણ એવા સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, જે પાણી ભરાયેલા હતા તેને હવે ધીરે ધીરે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણી ઓસરી રહ્યા છે। અમદાવાદમાં પૂરનો પ્રકોપ, સનાથલ વિસ્તારમાં જુઓ પાણીનો પાવર, 19 ઇંચ વરસાદમાં વાહનો ડૂબી ગયા છે, અનેક બાઇકો આખી ડૂબી ગઈ, પોણા ભાગના ટ્રક પણ ડૂબી ગયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, માત્ર ટ્રેક્ટર જ હવે સહારો હોય તેવું લાગી રહ્યું છે। આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સનાથલના છે, અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે વરસાદે 48 કલાકથી પણ વધુ સમયથી વિરામ લીધો છે, તેમ છતાં મુશ્કેલી ઓછી થઈ નથી। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપ જોઈ શકો છો કે સનાથલ વિસ્તારનો આ પાર્કિંગ પ્લોટ છે, જ્યાં ટ્રાન્સપોર્ટની મોટી સંખ્યામાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી। 100થી પણ વધુ અહીંયા ટ્રક જે છે તે પાર્ક કરવામાં આવ્યા હતા, પરંતુ આ આખે આખો જે પ્રકારે વરસાદ વરસ્યો અને તેના કારણે આખે આખો પાર્કિંગ પ્લોટ જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે અને તેના કારણે આ ટ્રક માલિકોની ટ્રક જે છે તે આ પાર્કિંગ પ્લોટમાં ફસાઈ હતી, પાણીમાં ફસાઈ હતી, જેને હવે ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી રહી છે। આપણી સાથે ટ્રકના માલિક છે કરીમભાઈ, તેઓ પાસેથી જાણીશું। કરીમભાઈ, આ શું સ્થિતિ સર્જાઈ હતી જે પ્રકારે વરસાદ થયો અને તેના કારણે અહીંયા ટ્રકો તમારી જે છે ફસાઈ હતી, શું છે? અમારે ટ્રાન્સપોર્ટ લાઇનનું બિઝનેસ છે, મારું નામ છે કરીમભાઈ ઈશાભાઈ મુશેવાળા। સનાથલ પાર્કિંગમાં 100થી 150 ગાડીઓ પાર્કિંગ થાય છે ડેલી સર્વિસ। એમાં રાત્રે પરમ દિવસે રાત્રે વરસાદ થયો તો 2 કલાકની અંદર પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું। જે પરમ દિવસે રાતે 10 થી 12ના ગાળામાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો। તો આની અંદર ડીઝલ લાઇન, એન્જિન લાઇન,
મિકેનિકલ લાઇન ટોટલ એક ગાડીની અંદર 20 થી 25 હજારનું નુકસાન થયેલ છે. અત્યારે એક ટ્રેક્ટર વડે ગાડી બહાર કાઢવાના 2000 રૂપિયા આલીએ છીએ, બરોબર, અને ગાડી ક્યાંય રોડ ઉપર મેકે એવું છે નહીં, એટલે અમારું નુકસાન બહુ થઈ ગયું છે. બસ તો આ જે છે સ્થિતિ અત્યારે ટ્રક માલિકોની જે છે તે જોવા મળી રહી છે. હું એ દ્રશ્ય ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે જોઈ શકો છો કે ટ્રેક્ટર વડે એ ટ્રક જે છે તેઓની એ ટ્રક બહાર કાઢવાની ફરજ પડી રહી છે, કારણ કે આખો પાર્કિંગ પ્લોટમાં જે છે પાણી ભરાઈ ગયા છે. એક ટ્રક માલિકને જે પ્રકારે કરીમભાઈએ જણાવ્યું કે એક ટ્રક માલિકને તેમની ટ્રકમાં 20 થી 25 હજારનું નુકસાન જે છે તે થયું છે. સાથે સાથે હવે એ ટ્રેક્ટર વડે ત્યારે તેમની જે ટ્રક બહાર કાઢવાના ખર્ચ જે છે તે 2000 રૂપિયા આપવાની ફરજ પડી રહી છે. બીજી તરફના એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે એ ટ્રક બહાર કાઢવામાં આવી રહી છે, તો એના કારણે આ સનાથલ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. એટલે આ મુશ્કેલી, પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે તમામ શહેરીજનો જે છે, વરસાદ વિરામ લીધો છે પરંતુ મુશ્કેલી હજુ એની એ જ છે. અને હવે ટ્રક માલિકો જે છે તેઓએ જે પાર્ક કરેલી તેમની ટ્રક ફસાઈ હતી અને તે ટ્રકને બહાર કાઢવા માટે જહેમત કરી રહ્યા છે, અને ટ્રક માલિકો જે છે તેઓ પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ફરી શરૂ થઈ બીઆરટીએસ અને એએમટીએસ કંટ્રોલ રૂમથી અવિરત મોનિટરિંગ ચાલુ છે. બંધ પડેલી બસોને રસ્તા પર દૂર કરવા કવાયત તેજ કરાઈ. જે વિસ્તારમાં પાણી છે તે બાજુથી બસોના રૂટ ડાયવર્ટ કરાયા છે. અધિકારીઓ કંટ્રોલ રૂમથી માહિતી મેળવી રહ્યા હોવાની વિગત. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તાનું ધોવાણ થયું. વાયએમસીએ ક્લબથી રિંગ રોડ તરફ જતા માર્ગ પર મોટું ગાબડું પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. મુખ્ય રોડની સાઈડનો ભાગ બેસી જતા એએમસી દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદ શહેરમાં અવિરત 48 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદની સાથે અનેક સોસાયટીઓમાં પાણી ગરકાવ થયા છે, તો સાથે જ કહી શકાય કે અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ભૂવા પડવા, બ્રેકડાઉન થવું અને સેટલમેન્ટના રસ્તાઓ ઉપર ખાડા પડવા તેનો પણ સિલસિલો શરૂ થઈ ગયો છે. જ્યાં ઊભો છું અમદાવાદ શહેરના વાયએમસી રોડથી જે કહેવાય છે કે એસ્પ્લિન રોડ તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે તેનો હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું. તેની અંદર જે આખો રસ્તો છે તે આખો રસ્તો ધોવાઈ ગયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે આખા જે મુખ્ય જે ડામરનો રોડ છે તેને અહીં ધોઈ નાખ્યો છે, અને સાથે જ બાજુમાં રહેલા જે આરસીસીનું સ્લેબ હતું એને પણ ધોઈ નાખ્યો છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના હાલ થયા છે, જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે આખો આરસીસી રોડ છે તેમાં આખું પોલાણ થઈ ગયું છે, કારણ કે અવિરત વરસાદને કારણે આખો રસ્તો છે તે હાલ ધોવાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જે રસ્તાઓ છે તેમાં ખાડા પડવા, રસ્તાના ધોવાણના પણ હવે વિષયો છે તે અહીં સામે આવી રહ્યા છે. જોવાનું રહે છે કે આનો નિકાલ ક્યારે હવે અહીં થાય છે અને અમદાવાદીઓને ક્યારે રાહત મળે છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદનું બોપલ ગામ પાણીમાં ગરકાવ છે. કોઈ નથી પહોંચ્યું, ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. બોટમાં બોપલ ગામમાં પહોંચ્યું ન્યૂઝ 18. આખા ગામમાં ચારે તરફ પાણી જ પાણી. યુવાનોએ બહાર નીકળવા બોટ લીધી. બોટમાં બેસી લોકોની મદદ પણ કરે છે અને મજા પણ કરી રહ્યા છે. લોકો પહેલા મસ્તી કરતા હતા કે હવે જ્યારે વરસાદ આવે ત્યારે એવું પૂછી રહ્યા હોય કે ગાડી વેચી અને બોટ લેવી કે નહીં. ત્યારે ખરેખર અત્યારે આ લોકો બોટ લઈ આવ્યા છે, ભાડે બોટ લીધી છે, અને અત્યારે બોપલ જે ગામ છે કે ગામમાં હજી સુધી કોઈ પહોંચ્યું નથી એવી પરિસ્થિતિમાં આપણે સામનો કરાવી રહ્યા છીએ કે અત્યારે જે આ બોપલ ગામ છે અને ગામમાં પણ પાણી ભર્યા છે, રોડ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભર્યા છે, એટલે કે ઘૂંટણસમાં પાણીમાંથી અંદર આવી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે આ યુવાનો છે કે જે આખી બોટ લઈ અને ફરી રહ્યા છે, કોઈને મદદ જોઈએ તો પણ કરી રહ્યા છે. ભાઈ ખરેખર પહેલાં તો એવી એક કોમેન્ટ કરતા સોશિયલ મીડિયા ઉપર કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કે લાગે છે કે ગાડી વેચીને બોટ લેવી પડશે. તો ખરેખર તમે ભાડે બોટ લઈ આવ્યા છો? ના, પોતાની લીધી, ભાડે નહીં લીધી. પોતાની લાયા ફરવા માટે, 2 દિવસ એન્જોય માટે.
2 દિવસ એન્જોય કરો હા. એન્જોય જ કરો છો કે કોઈને મદદ? મદદ પણ કરીએ અને એન્જોય પણ બંને આવી જાય. આ કેવો વિસ્તાર છે? બોપલ ગામ ઠાકોરવાસ. દર વર્ષે આટલું પાણી? દર વર્ષે આટલું પાણી હોય અહીં અને બહાર કોઈ નીકળી જ નહીં શકતું. તો આ કેટલા દિવસથી આ પાણી ભરેલું? આ વરસાદ પર 3 દિવસ તો થયા ને, 3 દિવસથી પાણી જ છે. તો આ 3 દિવસથી સતત આ વિસ્તારમાં છે તે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાયેલા આપને વિસ્તારમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે બોપલ ગામની અંદર સુધી આવ્યા છે અને અંદર પણ આ ગામની સ્થિતિ છે તે બતાવી રહ્યા છે કે હવે આ પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ યુવાનો આ બોટ છે તે લીધી છે એટલે આ બોટથી હવે તેઓ એન્જોય બી કરી રહ્યા છે અને કોઈને મદદ જોઈએ તો મદદ પણ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બોટમાં બોપલ ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આ બોપલ ગામનું ઠાકોરવાસ છે કે જે આખું જળમગ્ન છે. 3 દિવસ સુધી અહીંયા પાણી ભરાયેલા છે, પરંતુ કોઈ ફરક્યું નથી, કોઈ બહારે આવ્યું નથી, લોકો ઘરમાં ફસાઈ ગયા છે. પરંતુ આ યુવાનો કે જેઓએ બોટ હવે વસાઈ લીધી છે, કે જેઓ બોટ સાથે મજા પણ માણી રહ્યા છે અને જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં આ યુવાનો લોકોની મદદ કરી રહ્યા છે. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે બોપલ ગામના. સમાચાર પાટણમાંથી પૂરમાં ખુદ ધારાસભ્ય જ ફસાયા. અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા લવિંગજી. પૂરગ્રસ્ત વિસ્તારમાં માર્ગ બન્યો ઉપાધિજનક. ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા લવિંગજી. લોકોની મદદે જનાર લવિંગજીનું રેસ્ક્યુ કરવું પડ્યું. કાદવમાં ખુદ ધારાસભ્ય લવિંગજી જ ફસાઈ ગયા. 4 થી 5 લોકોએ લવિંગજીને બહાર કાઢવા પડ્યા. અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચે તે પહેલા ફસાયા. ભીની ચીકણી માટીમાં ઢીંચણ સુધી ઉતરી ગયા. પોલીસ દ્વારા લવિંગજી ઠાકોરના ખભા પકડીને ખેંચીને બહાર નીકાળવામાં આવ્યા. ખૂબ જ મહેનત બાદ અનેક લોકોની મદદ દ્વારા બહાર નીકાળવામાં આવ્યા. ધારાસભ્ય લવિંગજીને ચીકણી માટીમાંથી બહાર નીકાળતી વખતે અન્ય લોકો પણ ફસાયા હતા, જેની તસવીરો સામે આવી છે. તો પાટણમાં ખુદ ધારાસભ્ય જ ફસાઈ ગયા. આપને જણાવી દઈએ, લવિંગજી ઠાકોર કે જેઓ ખુદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. લોકોની બહારે જવાનો તેમનો એક પ્રયત્ન હતો, પરંતુ તેઓ ખુદ આ કાદવ કિચડમાં જ ફસાઈ જવા પામ્યા હતા અને તેમની મદદે અનેક લોકો ત્યાં હાજર થયા હતા, પરંતુ તેઓ પણ આ ચીકણી માટીમાં ફસાઈ જવા પામ્યા હતા. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા પાણી ભરાઈ ગયું હતું. પાણી ઓસરી ગયા પછી માત્ર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને તે વચ્ચે લવિંગજી ઠાકોર પહોંચ્યા હતા. જો કે આપને જણાવી દઈએ, પાટણમાં હાલ પૂરના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખુદ ધારાસભ્ય જ જે પ્રભાવિત વિસ્તારો હતા ત્યાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને તેઓ ચીકણી માટીમાં ફસાઈ ગયા હતા અને આખો જે હાલ માર્ગ છે ચીકણો બની ગયો છે. કાદવ કિચડનું સામ્રાજ્ય છે જે ધારાસભ્ય માટે ઉપાધિજનક બન્યો હતો. લોકોની મદદે જનાર લવિંગજીને રેસ્ક્યુ કરવું ભારે પડી ગયું. અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. યશવંત, ખુદ ધારાસભ્યને જ હાલાકી વેઠવી પડી. આ કયો વિસ્તાર છે? પૂરી અપડેટ. હિના, ચોક્કસથી જે રીતના રાધનપુર તેમજ સાંતલપુરના અંદર, રાધનપુરમાં 13 ઇંચ તેમજ સાંતલપુરના અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ જે રાધનપુરના ધારાસભ્ય તેમના મત વિસ્તાર જે કહેવાય છે તે બાબરા ગામ છે, તે બાબરા ગામ અત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું હતું. તો ત્યાં આગળ ટ્રેક્ટર ઉપર જઈ રહ્યા હતા ને ટ્રેક્ટર ઉપર જ્યાં પછી જ્યારે અસરગ્રસ્ત ઘરો હતા ત્યાં જવા માટે પગદંડીનો માર્ગ હતો. જે પગદંડીનો માર્ગ હતો તે ચીકણી માટી તેમજ અંદર બીજી ધૂળ હોવાના કારણે વરસાદી જે અત્યારે મોસમ ચાલી રહી છે તેના કારણે એકદમ કાદવ કીચડવાળો થઈ ગયો હતો. જ્યારે રેસ્ક્યુ કરવા માટે જે ખુદ ધારાસભ્ય ગયા હતા તો તેઓ પોતે જ ઢીંચણ સુધી કાદવમાં ઘૂસી ગયા હતા અને તેમને જ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને પહેલા તો 5 મિનિટ જેટલું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખૂબ જ મથામણ બાદ તેમને બહાર નીકળવામાં આવ્યા. જે અત્યારે બાબરાનો આ વિસ્તાર છે તેના પરામાં અત્યારે જે લવિંગજી ધારાસભ્ય છે તે સ્થાનિક લોકોને મળીને અસરગ્રસ્તોને વાત તો જાણવા માટે તેમજ તેમને જે નાસ્તો હોય છે તે નાસ્તો આપવા માટે ગયા હતા, પરંતુ જે માર્ગ હતો તે માર્ગ જ તેમના માટે ઉપાધિજનક બન્યો હતો. રેસ્ક્યુ કરવા જતા ધારાસભ્ય પોતે જ ફસાઈ ગયા હતા અને તેમને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવ્યા હતા. જે તેમની સાથે પોલીસ હતા તેમજ સ્થાનિક આગેવાનો હતા
તે તમામ લોકો તેમની મદદે ગયા હતા અને 5 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો, કારણ કે ખૂબ જ ઊંડા સુધી ઘૂસી જવાના કારણે, અંદર ફસાઈ જવાના કારણે ભારે મથામણ બાદ તેમને બહાર નીકળવામાં આવ્યા હતા. જે રીતના ત્યાંની માટી હતી તે માટીમાંથી બહાર નીકળતી વખતે જે આગેવાનો અને પોલીસ જવાનો ગયા હતા તેઓ પણ અંદર ફસાઈ ગયા હતા. ખૂબ જ મથામણ બાદ ધારાસભ્ય લવિંગજી ઠાકોરને બહાર નીકળવામાં આવ્યા છે અને અત્યારે ધારાસભ્ય પોતે જે બાબરાનું પરુ કહેવાય છે તે પરાના અંદર જે ઘર હોય છે તે 50 જેટલા ઘરોના અંદર મદદે તો જઈ રહ્યા છે, પરંતુ જ્યારે આવી રીતના ધારાસભ્યો હોય કે કોઈ પણ નેતાઓ હોય તે વારે અત્યારે તેમની રજૂઆતો સાંભળવા જતા હોય છે ત્યારે ફસાતા હોય છે. તેઓ એક અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એના જે રીતના અત્યારે લવિંગજી છે તે લવિંગજી તમામ જગ્યાએ ટ્રેક્ટર ઉપર બેસીને દરેક લોકોની વાતો સાંભળવા તો જઈ રહ્યા છે, પરંતુ અત્યારે જે રીતના તેમને ઉપાધિમાંથી બહાર નીકળવા માટે લોકોને જતા હતા અને તેઓ ખુદ ઉપાધિમાં ફસાઈ ગયા હતા. બિલકુલ. યશવંત, એ જણાવો, ધારાસભ્યો દ્વારા કયા કયા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે? તેમના દ્વારા શું સહાય લોકોને આપવામાં આવી છે? ચોક્કસથી વહેલી સવારથી જ ધારાસભ્ય લવિંગજી છે તે રાધનપુરના વિસ્તારોમાં ફર્યા. ત્યારબાદ જે તે સાંતલપુરના અંદર 15 ઇંચથી પણ વધુ ગઈકાલે વરસાદ ખાબક્યો હતો અને અત્યારે પણ 6 કલાકના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે અત્યારે બાબરા, પરસુણ સહિતના અનેક ગામો એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. તે તમામ સંપર્ક વિહોણા ગામોના અંદર ટ્રેક્ટર દ્વારા જઈ રહ્યા છે, કારણ કે ઘણા રસ્તા એવા છે જે રસ્તા તૂટી ગયા છે. સાથે સાથે તેમને લોકોને જલ્દીથી જલ્દી જેટલા પણ અસરગ્રસ્ત લોકો છે તેમને જલ્દી કેશ ડોલ મળી રહે. સાથે સાથે જે અહીંયા પશુપાલન પર આધારિત વિસ્તાર છે, જિલ્લો છે, તો તે ઘાસચારા માટે જલ્દીથી જલ્દી સરકાર દ્વારા પણ સહાય મળી રહે તેવી પણ અત્યારે સરકારને રજૂઆત કરશે. બિલકુલ. આભાર તમામ વિગતો બદલ.